સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। બંધ શાળામાં આરટી હેઠળના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે। તપાસ કર્યા વગર જ વિદ્યાર્થીઓને ફાળવી દેવાઈ શાળા। બેલવાડા ગામમાં બંધ પડેલી ખાનગી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો અને સમગ્ર મામલો ત્યારે જ સામે આવ્યો જ્યારે પ્રવેશ અપાયેલી સાઉથ ઇન્ડિયન મોડર્ન સ્કૂલ બંધ હોવાનું ખુલ્યું। વાલી શાળા પર એડમિશન માટે જતા શિક્ષણ વિભાગનો ભાંડો ફૂટ્યો છે। 1.66 કરોડની લોનની ચૂકવણી ન થતા બેંકે શાળા પર મારી દીધું છે સીલ અને હકીકત બહાર આવતા જ શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ। નવા કર્મચારીની ભૂલના કારણે શાળાની પસંદગી કરાઈ હોવાની ડીઈઓની સ્પષ્ટતા છે। તપાસ કરવામાં આવી છે। પ્રેસ મીડિયામાં તો વિગતો તારીખ 27ના રોજ આવી છે, પરંતુ આ પહેલા જાણ થતા શાળાની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે। તેની તપાસ પણ થઈ ચૂકી છે। આ ઉપરાંત શાળાના સંચાલક મંડળ પાસેથી એફિડેવિટ મેળવી લેવામાં આવ્યું છે। 1 જૂન સુધીમાં જો શાળા મૂળ સ્થળે શરૂ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે। આ બાબતો ધ્યાનમાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓનું કોઈનું ભવિષ્ય બગડશે નહીં। આજે પણ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હશે અથવા તો 55 જેટલી શાળાઓ જે માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી, આરટી અંતર્ગતના વિદ્યાર્થીઓને પણ અન્ય શાળામાં પ્રવેશ અપાવી તેનું ભવિષ્ય નહીં બગડે તે માટે તકેદારી લેવામાં આવશે।